નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। આ અગાઉ 6 મેના રોજ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમાં ઘણી બધી ભૂલો હતી। એના લીધે ફરીથી રિવાઇઝ ફાઇનલ આન્સર કી 7 જૂનના રોજ જાહેર કરવામાં આવી હતી। આ 7 જૂનના રોજ જાહેર કરવામાં આવેલ આન્સર કીમાં પણ બહુ બધી ભૂલો હતી, જેના કારણે આજે એટલે કે 15 જુલાઈના રોજ ફરીથી બધા સુધારા સાથેની રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। આજે આપણે અહીંયા આ વિડીયોમાં જોઈશું કે તમે આ રિવાઇઝ ફાઇનલ આન્સર કીને કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરી શકશો। સૌપ્રથમ તો મંડળ દ્વારા આની લિંક આપવામાં આવી હતી, તે લિંક પર જોઈશું। તમે જો આ લિંક જોઈતી હોય તો આ અમારા ટેલિગ્રામ ચેનલ છે આદિત્ય એજ્યુકેશન, તેમાં જઈને જોઈ શકો છો। જો ત્યાં ના જવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આ લિંક મૂકી દઈશ, ત્યાંથી તમે કોપી કરી શકો છો। આ લિંક પર જઈ અને તમે ક્લિક કરશો, અહીંયા આ જે લિંક છે આના પર ક્લિક કરશો તો સીધા તમને નવી વિન્ડો પર લઈ જશે। તો ચાલો આપણે ક્લિક કરીએ તો આવી રીતે એક વિન્ડો ખોલશે અને તેમાં તમારે તમારો કન્ફર્મેશન નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે। કન્ફર્મેશન નંબર તો તમારા કોલ લેટરમાં હશે અને પાસવર્ડમાં તમારે બર્થ ડેટ નાખવાની છે। તો ચાલો, મારી પાસે એક મિત્રનો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ છે, તો તેની ખોલી જોઈએ, જેના લીધે આપણને પણ ખબર પડે કે કેવી રીતે ખોલવાનું। તો ચાલો તેનો કન્ફર્મેશન નંબર નાખીએ। હવે બર્થ ડેટમાં નાખીએ। બર્થ ડેટમાં એ યાદ રાખવું કે તમે જે બર્થ ડેટ નાખો છો તે જો એક અંકમાં હોય તો આગળ 0 લગાવવાનું રહેશે। જેમ કે આ જે મિત્ર છે તેની બર્થ ડેટ 8 સપ્ટેમ્બર છે, તો અહીંયા ખાલી 8 સપ્ટેમ્બર એવી રીતે લખાશે નહીં, તેના આગળ આપણે 0 લગાવવો પડશે, 0809, બરાબર। અને જો તમારે 2 અંકોમાં હોય તો વાંધો નથી, પરંતુ જો મહિનો પણ એક અંકમાં હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી એ રીતે, તો પણ આગળ 0 લગાવશો, આવી રીતે। ત્યારબાદ કેપ્ચાને ફિલઅપ કરીએ। ત્યારબાદ લોગિન કરીશું। અહીંયા લોગિન કરતાની સાથે જ આ જે કેન્ડિડેટ હશે તેની તમામ માહિતી આવી જશે, જેમાં અહીંયા કન્ફર્મેશન નંબર, અહીંયા સબ્જેક્ટ જે ફોરેસ્ટ ગાર્ડ, ત્યારબાદ કઈ તારીખે ટેસ્ટ હતો એ આવી જશે, તેનો રોલ નંબર કયો હતો એ આવી જશે, અને તમારી શિફ્ટ કઈ છે તે પણ આવી જશે, અને અહીંયા પૂરું નામ આવી જશે। હવે તમારી જે ફાઇનલ આન્સર કી છે તેને જોવા માટે આ જે રિવાઇઝ FAQ લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો। તો ચાલો આપણે અહીંયા ક્લિક કરીએ। તો આ રીતે આવશે। ત્યારબાદ જે અહીંયા ક્લિક હિયર લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે અહીંયા। તો ચાલો આપણે ત્યાં ક્લિક કરીએ। તેના પર ક્લિક કરતાની સાથે આ રીતે તમારી જે ફાઇનલ આન્સર કી છે તે ખુલી જશે, જેમાં તમે જોઈ શકશો કે તમે કયા પ્રશ્નના જવાબ આપ્યા છે અને સાચો જવાબ શું છે। અહીંયા જે આન્સર કીમાં જે સાચો જવાબ છે તે અહીંયા ગ્રીન કલરમાં બતાવશે। જેમ કે અહીંયા 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી હતી, તો અહીંયા અમદાવાદ આ સાચો જવાબ છે। ત્યારબાદ ઉત્તર ભારતમાં આવેલું ખાલી જગ્યા છે તાજા પાણીનું સૌથી મોટું તળાવ, આ જે ગ્રીનમાં છે તે સાચા જવાબ છે। અને તમે કયા પસંદ કર્યા છે તે જોવા માટે અહીંયા જે ચૂઝન ઓપ્શન છે તે જોશો। જેમ કે આ મિત્રએ ચૂઝન ઓપ્શન પહેલા પ્રશ્નમાં 1 પસંદ કરેલી છે, એવી રીતે। ત્યારબાદ અહીંયા બીજામાં જોઈશું તો એમણે ચોથો ઓપ્શન પસંદ કરેલો છે। તો આવી રીતે તમે તમારી આન્સર કીને જોઈ શકશો।
જો આને તમે ડાઉનલોડ કરવા માંગો છો તો આ જે બાજુમાં પ્રિન્ટ આપેલું છે તેના પર જઈ અને તમે ડાઉનલોડ કરી શકશો. આ જે પ્રિન્ટ છે ને અહીંયા આપેલું તેના પર જઈને અહીંયા પ્રિન્ટ પર ક્લિક કરશું તો આવી રીતે ખુલી જશે અને તમે પૂરેપૂરી તમારી આન્સર કીને તમારા મોબાઈલમાં કે એમ ડાઉનલોડ કરી શકશો. સિલેક્ટ એઝ અ પ્રિન્ટર છે તો ત્યાં તમારે સેવ એઝ અ PDF કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જુઓ આજે છે ને આ PDF અહીંયા ક્લિક કરી દેજો તો ડાઉનલોડ થઈ જશે. તમે કઈ ફાઇલમાં ડાઉનલોડ કરવા માંગો છો, શું નામ આપવા માંગો છો એ અહીંયા આપી શકો છો નામ. બરાબર, આવી રીતે કોઈ પણ નામ અને સેવ કરી શકો છો. તો આવી રીતે આ ડાઉનલોડ થઈ ગઈ છે. તો આવી રીતે તમે તમારી ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફાઇનલ આન્સર કીને જોઈ શકો છો અને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો કે જેમણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી છે, જેથી તેઓ પણ ડાઉનલોડ કરી અને જોઈ શકે. અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.